આ તમે ગમે બધા ખોટી માયામાં ફસાઈ ગયા છો। આ બંગલા મારી, આ ગાડી મારી, આ ખેતર મારું, આ છોકરા મારા, આ જીવનમાં કાંઈ નથી તારું। આ તમે મારી પોતાની વાત કરું છું। બધા ખોટી માયામાં ફસાઈ ગયા કે બંગલો બનાવું, ગાડી બનાવું, 5 વીઘા જમીન ના કરું, 10 કરોડનો માલિક થવું, અહીંયા બંગલો રાખો કે અમદાવાદમાં રાખું, અમદાવાદમાં રાખો કે પાટણમાં રાખું, મહેસાણામાં રાખું, ભલા મારા કશું તમારું નથી। વિચારા જે વસ્તુ સાહેબ, હું સત્ય ઘટના કહું, હું કોઈ કલાકારનું ગાયનું જાતે જ બનાવવાનું, જાતે જ ગાવાનું। આ બધી ખોટી માયા છે, નથી કોઈ તારું। તારી સંગાતે આવશે પુનને પાર। મનુષ્ય માત્ર ભજનની ઝાંખીમાં બધા મહાપુરુષો સંતો ઘણા ગયા છે, જેને જે સમજાય। મારી પોતાની સમજણ પ્રમાણે હું બોલું છું કે ગાડી મારી, બંગલા મારા, છોકરા મારા, રૂપિયા મારા, બહુ સમજાજી વસ્તુ છે। મનુષ્ય માત્ર ને જરૂર પડે તો 2 કપડાની, અને મારા ઘરમાં છે મારા 10 થી 20 જોડી કપડા હશે મારા, જેટલા ઘરમાં, પણ કે મારો શોખ છે। મનુષ્ય માત્ર ને જરૂર છે 2 કપડાની, પણ મનુષ્ય માત્ર હંગરો કરે કે ગાડી લાવું, બંગલો કરું, થોડું નામ બને, અહીંયા બંગલો કરું, અહીંયા ઢેકડું કરું, પૂછડું કરું, પણ એક વસ્તુ મનુષ્ય માત્ર કોઈને સંતોષ નથી। શું કીધું? મહાપુરુષો સંતોને કોઈને ખબર નથી આ વાતમાં કે સંતોષ શેમાં પડ્યો છે। કોઈને સંતોષની ખબર હોય તો મને કહી દે, હું હમણાં દાસ થઈ જઉં, વાત સત્ય ઘટના। મનુષ્ય માત્ર સંતોષ કેમાં પડ્યો છે ખબર? તમે તમારા ઘેર હું આવું તો મને 500 રૂપિયા લગ્ન 1000 લેવા તો સારું હતું, 2 જોડી કપડા લગ્ન હજી 4 લેવા તો સારું હતું। સંતોષ કરો? અહીંયા ચા પીધી, બીજા ઠેકોને જો ચા પીધી હોય તો કે સારું હતું, પણ સંતોષ કરો? અને ભલા માના 1 રોટલો ખાતો હોય, બીજો રોટલો માગે ખરા, શેમાં સંતોષ છે? એ રામે દીધો રે મને ટુકડો ડોઈને ખવડાવીને ખાજે। મનુષ્ય માત્રને સંતોષ કે ટુકડામાં આવો દેશોને પીવું પાણી, એને સંતોષ નહીં ગઈ કિંમત।